તે હવે રાજકારણ ગરમ થઈ રહ્યું છે। ખેડમાં જે પ્રકારે પાણીનો ભરાવો થયો છે અને ખેડૂતોની કેળ તૂટી રહી છે એ મુદ્દે છેક સંસદ સુધી હવે નાદ ગુંજી રહ્યો છે। જ્યાં ગુજરાતમાં સર્જાયેલી વરસાદી તારાજીનો મુદ્દો છેક રાજ્યસભામાં ગુંજ્યો અને આ મુદ્દો ઉઠાવ્યો કોંગ્રેસે। સાંસદ શક્તિસિંહ ગોહિલે 0 અવર્સમાં ગુજરાતના પૂરનો મુદ્દો ઉઠાવ્યો હતો। દાવો કર્યો કે ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે અને ભારે વરસાદને કારણે જ ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે, જેની પાછળ તેમણે ભ્રષ્ટાચારને કારણભૂત ગણાવ્યું। તેમનું કહેવું છે કે ભ્રષ્ટાચારને કારણે જ ચોમાસા પહેલાં ડ્રેનેજનું કામ યોગ્ય રીતે નહોતું થયું અને ગુજરાતમાં આડેધડ બાંધકામો ખડકી દેવાથી પાણી નિકાલની જગ્યા ન રહી। જોકે ભાજપે શક્તિસિંહના આરોપો સામે પલટવાર કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે 6 વર્ષે શક્તિસિંહને કેમ ઘેડ પંથક યાદ આવ્યો। तो गुजरात के नगरों की हालत पूरी तरह से खराब है और इसकी वजह यह है उपसभापति महोदय कि जो स्ट्रॉम ड्रेनेज वाटर का हर साल मॉनसून से पहले काम होना चाहिए वहां भय मुक्त भ्रष्टाचार हो रहा है, भय मुक्त भ्रष्टाचार। और इसीलिए जो स्ट्रॉम ड्रेनेज का बारिश के पानी का निकाल का जो काम होना चाहिए वो हो ही नहीं रहा है। नेचुरल वे में पानी जो बाहर निकलना चाहिए, ऑनरेबल सुप्रीम कोर्ट एंड हाई कोर्ट हैज टाइम एंड अगेन सेड कि इसमें कहीं रोक नहीं होनी चाहिए। गुजरात में ऐसी जगहों पे आशीर्वाद है उन सत्ताधीशों के कि वो जगह जो है उसके ऊपर अनऑथोराइज कंस्ट्रक्शन बन गए हैं, तो नेचुरल वे में पानी निकल नहीं सकता है। मारे शक्तिसिंहभाई ने पूछવું છે કે છેલ્લા 6 વર્ષથી આપ રાજ્યસભાના સાંસદ છો, અત્યારે જ આપને ગેડ વિસ્તાર યાદ આવ્યો, અત્યારે જ આપને વોટર લોગિંગ યાદ આવ્યું। આપની પાર્ટીના અનેક સાંસદો પણ વર્ષો સુધી કેન્દ્રમાં સાંસદ તરીકે, રાજ્યસભામાં સાંસદ તરીકે રહી ચૂક્યા છે। એક પણ વ્યક્તિએ ગેડની બાબતમાં કે વોટર લોગિંગની બાબતમાં ક્યારે પણ કોઈ પ્રશ્ન કર્યો હોય તો પબ્લિક ડોમેનમાં મૂકવા માટે વિનંતી છે। બીજી તરફ જૂનાગઢમાં ઘેડ પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈને કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા। જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે, પાકનું નુકસાન થઈ ચૂક્યું છે। જળબંબાકાર પરિસ્થિતિને કારણે હજારો હેક્ટર જમીનમાં નુકસાન છે, ત્યારે ખેડૂતો હવે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। અમારી જે 4 માંગ છે, ઉબેર નદીની અંદર જે કેમિકલ વાળું પાણી ઠાલવવામાં આવે છે અને એક પણ રસ્તો નથી। જ્યારે ગામડાની અંદર 5 કે 7 ઇંચ વરસાદની અંદર જ્યારે ઘેડ જળબંબાકારની પરિસ્થિતિ થાય ત્યારે પ્રેગ્નન્સીની તકલીફ હોય, હાર્ટ એટેકની હોય, કોઈ છાપ કર્યો હોય તો એક ગામથી બીજા ગામ જવા માટે રસ્તો પણ નથી। તો આ સરકાર દરિયાની અંદર જો રસ્તો બનાવી શકતી હોય તો એક ગામથી બીજા ગામ જવા માટે રસ્તો ન બનાવી શકે। બધી નદીઓની પહોળાઈ ઊંડાઈ જે શક્ય હતી જૂની એ નહીં લે ત્યાં સુધી આ પ્રશ્નો છે એ સરકાર અને ખેડૂત બે નુકસાનમાં જ છે। કારણ કે સરકારે એમાં 1-2 કરોડ રૂપિયા દર વર્ષે પાળા બાંધવામાં વાપરે છે, પણ એ બધા નિરર્થક જાય છે। કારણ કે એની જે ક્ષમતા નથી પાણીની, માની લો કે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી, હવે અમારી નદીની ક્ષમતા ખાલી 35,000 ક્યુસેકની છે, તો પાણી ક્યાં નીકળવાનું છે? પાણીની જગ્યા કરી લેવાનું છે, એટલે ખેતરોનું ધોવાણ દિન પ્રતિદિન વધવાનું જ છે। અને આ ખેતરોના ધોવાણનો પૈસો હજી ખેડૂતને એક પણ મળ્યો નથી। ઘેડના ખેડૂતો કિસાન કોંગ્રેસના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેમણે ઘેડ વિકાસ નિગમ બનાવવાની ઉગ્ર માંગ કરી। જમીન ધોવાણ, પાક નુકસાન સહિતનું વળતર ચૂકવવા તેમણે માંગ કરી છે। સાથે જ ઘેડની સમસ્યાના નિરાકરણના તમામ દાવા પોકળ હોવાનો આક્ષેપ પણ કરાયો છે કે ઘેડનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, એમાં દર વર્ષે બજેટમાંથી અલાયદું ફંડ ફાળવવામાં આવે। બીજી માંગ એ હતી કે ઘેડના આ પાણ પ્રશ્ન માટે સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીઓ કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે।